वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 98મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 98મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે શ્રીમદ ભાગવતસ્ય ઇસ્યુ સ્કંદો દસમ પંચમો સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મા બુદ્ધયે. અર્થાત કે વળી 8 શાસ્ત્રને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના દસમ ને પંચમ નામે જે બે સ્કંદ તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને આપી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમસ્ત વેદ વેદાંત વેદ્ય નિખિલ હૈ પ્રત્યનિક કલ્યાણિક તાન અનવધિકાતિશય આનંદ મૂર્તિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના મહાત્મય જ્ઞાન માટે વેદાદિક 8 શાસ્ત્રો મધ્યે રહેલા શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ, જેના કુલ 90 અધ્યાય અને 3906 શ્લોક છે, અને 24 અધ્યાય અને 668 શ્લોકવાળો પંચમ સ્કંદ બીજા વેદાદિક સકલ શાસ્ત્ર કરતાં અધિકપણે માનવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. કારણ કે દસમ સ્કંદ કે જેમાં પ્રગટ પ્રમાણ પરમાત્માના કલ્યાણકારી સર્વોત્તમ ચરિત્રોની કથાઓ દ્વારા તેઓનું સર્વોત્કૃષ્ટ પુરુષોત્તમપણાનું પ્રતિપાદન ભક્તિપૂર્વક કરવામાં આવેલું છે. તથા ભગવાન શ્રી કૃષ્ણની અંદર કારુણ્ય, સૌશલ્ય, ઔદાર્ય, આર્જવ, માર્દવ, દાક્ષિણ્ય, ગાંભીર્ય ઇત્યાદિ ગુણો રહેલા છે. એ બધા જ ગુણોનું પ્રગટપણું જે વેદાદિક શાસ્ત્રોમાં થયું નથી. અર્થાત કે વેદાદિક શાસ્ત્રમાં એ બધા જ ગુણો સુષુપ્તિ અવસ્થામાં રહેલા છે. એ બધા જ ગુણો દસમ સ્કંદની અંદર પ્રગટ થઈ જાય છે. એટલે માટે દસમ સ્કંદને વેદાદિક સકલ શાસ્ત્ર કરતાં અધિકપણે જાણવાનું છે એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. તે જ પ્રમાણે પંચમ સ્કંદ, તો એ પંચમ સ્કંદમાં શ્રી કૃષ્ણના જ એક ઉપાસક એવા રાજર્ષિ ભરત, જડ ભરત, પ્રિયવત ઇત્યાદિ જનોના મહિમાના અનુવર્ણન પર હોવાથી કૃષ્ણના મહિમાનું વર્ણન પર જ એ પંચમ સ્કંદનું તાત્પર્ય છે. એટલે પંચમ સ્કંદને પણ વેદાદિ સત્શાસ્ત્ર કરતાં અધિકપણે જાણવાનું છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં શિક્ષાપત્રીના 98મા શ્લોકની અંદર કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 39મા વચનામૃતમાં દસમ સ્કંદ અને પંચમ સ્કંદનું રહસ્ય પ્રતિપાદન કરતાં કહે છે કે દસમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત અને સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિ સ્વરૂપ કહ્યા છે, જ્ઞાન સ્વરૂપ કહ્યા છે, તત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે, નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે, ત્યાં પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા સ્તુતિના શબ્દો લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કહ્યા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કરતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. તથા પંચમ સ્કંદને વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય કહ્યું છે. તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓ ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. અને પોતે બાંધી જે મર્યાદાઓ તેને વિશે જે ન રહે તે મોટા હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય, અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેની અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જે શ્રી કૃષ્ણ વાસુદેવ
તેણે વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું. એ અનાદિ વાસુદેવ રૂપ છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામને વિશે વર્ત્યા છે. તે ધર્મ અર્થ કામ સારું જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ પાપ થકી મુકાઈને પરમ પદને પામે છે. અને વાસુદેવ ભગવાનના જન્મ કર્મને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે અને એ જ વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે દસમ સ્કંદ અને પંચમ સ્કંદનું રહસ્ય ગધડા મધ્યના 39મા વચનામૃતની અંદર પ્રતિપાદન કરેલું છે. આ માટે આ દસમ સ્કંદ અને પંચમ સ્કંદને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ વેદાદિ સકલ શાસ્ત્ર કરતાં અધિકપણે જાણવાનું છે એમ ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.